ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો ઇલેક્ટ્રિક કરન્ટ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. ધોરણ 6 ના 12મા પ્રકરણમાં એક રમત સૂચવેલી છે. તમારો હાથ કેટલો સ્થિર રહે છે? આ રમત રમવાનો પ્રયત્ન તમે જરૂરથી કર્યો હશે, ખરું ને? જો પ્રયત્ન કર્યો ન હોય તો તમે અત્યારે તે જરૂરથી કરી શકો છો. બુજો તથા પહેલી બંને ધોરણ 6 ની આ રમત વિદ્યુત પરિપથનું જોડાણ કરીને ગોઠવી હતી. તેમને તેમના મિત્રો તથા કુટુંબીજનો સાથે આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવ્યો હતો. તેમને એટલી બધી મજા પડી હતી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા પિતરાઈ ભાઈ બહેનને આ રમત રમવાનું સૂચન કરવાનું નક્કી કર્યું. આથી પહેલીએ જુદા જુદા વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાયેલા છે તેનું સ્પષ્ટ ચિત્ર બનાવ્યું. શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો ખરા? વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારે સરળ રસ્તો જો મળી જાય તો બુજોને જરૂર આશ્ચર્ય થશે. વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ સિમ્બોલ્સ ઓફ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ્સ. સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે. કોષ્ટક 14.1માં આવા કેટલાક વિદ્યુતીય ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલ છે. વિદ્યુતીય ઘટકોના આનાથી જુદા સંકેતો તમને બીજા જુદા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે. જો કે આપણે તો આપણા આ પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાઓનો જ ઉપયોગ કરીશું. આ સંજ્ઞાઓને ધ્યાનથી જુઓ. વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે. તમને એ યાદ આવે છે ને કે વિદ્યુત કોષને ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ એમ બે ધ્રુવો હોય છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી જાડી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે. વિદ્યુત કળ સ્વિચ માટે જોડાણની વ્યવસ્થા ઓન અને ખુલ્લી વ્યવસ્થા ઓફ માટેની સંજ્ઞાઓ જુદી જુદી આપેલી છે. વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટેના જોડાણ તાર વાયરને રેખા વડે દર્શાવાય છે. કોષ્ટક 14.1માં વિદ્યુત કોષ બેટરી માટેની સંજ્ઞા પણ આપેલી છે. વિદ્યુત કોષ શું છે તે તમે જાણો છો? બેટરીની સંજ્ઞાને ધ્યાનથી જુઓ. વિદ્યુત કોષ શેની બનેલી હોય છે તે તમે કહી શકો છો? કેટલીક પ્રવૃત્તિઓમાં આપણને એક કરતાં વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે. આથી આકૃતિ 14.2 મુજબ 2 કે 2 થી વધુ વિદ્યુત કોષનું જોડાણ કરીએ છીએ. એ ખાસ નોંધો કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આવા 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડાં, ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુતના ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે. જો કે કેટલાક ઉપકરણોમાં આકૃતિ 14.2માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષોને હંમેશા એકની પાછળ એક તે રીતે ગોઠવવામાં આવતા નથી. કેટલીક વખત વિદ્યુત કોષોને પાસે ગોઠવવામાં આવે છે. તો પછી વિદ્યુત કોષોના ધ્રુવોને કેવી રીતે જોડવામાં આવે છે? કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષ રાખવાના ખાનાને ધ્યાનથી નિહાળો તો તમને જણાશે કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલો હોય છે. બેટરીના ખાનામાં વિદ્યુત કોષોને સાચી રીતે ગોઠવવા માટે તમને મદદરૂપ થાય તે માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓનો નિર્દેશ ત્યાં કરેલો હોય છે. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષોને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ? તમે આકૃતિ 14.4માં દર્શાવેલું વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકો. તે માટે લાકડાનો ટુકડો, લોખંડની કે સ્ટીલની 2 પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે. રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે તે જરૂરી છે. તમે બજારમાંથી તૈયાર 2 કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો.
તેમાં વિદ્યુત કોષોને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય. હવે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસેની ધાતુઓની પટ્ટીઓને આકૃતિ 14.5 મુજબ વાહક તારના ટુકડાઓ વડે જોડી દો. તમારી બેટરી ઉપયોગ માટે તૈયાર છે. કોષ્ટક 14.1માં બેટરીને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા આપેલી છે. તો ચાલો હવે આપણે કોષ્ટક 14.1ની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથ દોરીએ. સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. પ્રવૃત્તિ 14.1 આકૃતિ 14.7માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો. ધોરણ 6માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેનો આના જેવો જ વિદ્યુત પરિપથ વાપર્યો હતો. તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન સ્થિતિમાં જ હોય. જેવી વિદ્યુત કળ ઓન સ્થિતિમાં ખસે છે કે તરત જ વિદ્યુત ગોળો પ્રકાશિત થાય છે. તમારી નોટબુકમાં વિદ્યુત પરિપથને દોરી લો. જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખાકૃતિ પણ દોરો. શું તમારી રેખાકૃતિ આકૃતિ 14.8માં દર્શાવેલ રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે. તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ દર્શાવીએ છીએ. આકૃતિ 14.9માં બીજી વિદ્યુત રેખાકૃતિ દર્શાવેલી છે. શું તે આકૃતિ 14.8માં દર્શાવેલી વિદ્યુત રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? તે કઈ રીતે જુદી પડે છે? શું આ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થઈ શકશે? યાદ કરો કે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં ઓન હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને ફિલામેન્ટ કહે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રકાશ આપે છે. જ્યારે બલ્બ ઉડી જાય, ફ્યુઝ થઈ જાય ત્યારે તેનો ફિલામેન્ટ તૂટી જાય છે. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય? શું બલ્બ આ સંજોગોમાં પણ પ્રકાશ આપતો રહેશે? તમે કદાચ નોંધ કરી હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણા એટલે કે હૂંફાળો બની જાય છે. તમે જાણો છો શા માટે? નોંધ કરો કે વિદ્યુત કળ અથવા સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે. જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે અને તરત જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. જ્યારે સ્વિચ ખુલ્લી ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેને ખુલ્લો પરિપથ કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ચેતવણી: વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે જોડેલા પ્રકાશિત વિદ્યુત બલ્બને ક્યારેય પણ અડકશો નહીં. તે ઘણો ગરમ હોઈ શકે અને તમારા હાથને ખરાબ રીતે દઝાડી શકે છે. વિદ્યુતના મુખ્ય પુરવઠા એટલે કે સપ્લાય, વિદ્યુત જનરેટર કે ઇન્વર્ટર સાથે પ્રયોગો કરશો નહીં. તમને વિદ્યુતનો શોક એટલે કે ઝટકો લાગી શકે છે જે ખતરનાક છે. અહીં દર્શાવેલી દરેક પ્રવૃત્તિઓમાં માત્ર વિદ્યુત કોષોનો જ ઉપયોગ કરવો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ. પ્રવૃત્તિ 14.2 એક વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લો. આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે. વિદ્યુત કળને ખુલ્લી ઓફ સ્થિતિમાં રાખો. શું વિદ્યુત બલ્બ પ્રકાશે છે? બલ્બનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણની
ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશવા દો. ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે? વિદ્યુત કળને ફરી ખુલ્લી ઓફ સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો. આકૃતિ 14.10માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આશરે 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમ ધાતુના તારનો ટુકડો લઈને બંને ખિલ્લીઓ વચ્ચે બાંધી દો. વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી રહેશે અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ વાપરી શકો છો. તારનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. તાર પર હાથને લાંબો સમય અડકાવીને રાખતા નહીં. વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો બંધ કરો. થોડીક મિનિટો પછી ફરીથી તારનો સ્પર્શ કરો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો છો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય? આવા ઉપકરણોની યાદી બનાવો. તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. આ બધા જ ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે. આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ સ્વિચ ઓન કરવામાં આવે છે ત્યારે તેમના એલિમેન્ટ ગરમ લાલચોળ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર તારની લંબાઈ તથા જાડાઈ આડછેદના ક્ષેત્ર પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા એલિમેન્ટ એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. જો તારમાંથી ઘણો વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ શકે કે પીગળી તેમજ તૂટી પણ જાય. શું તારનું પીગળી જવું કે તૂટી જવું શક્ય છે ખરું? ચાલો આપણે તે ચકાસીએ. સાવચેતી: વિદ્યુત કળને લાંબા સમય જોડાણની સ્થિતિમાં રાખશો નહીં અથવા તો વિદ્યુત કોષ ઝડપથી નબળો પડી શકે છે. વિદ્યુતની ઇસ્ત્રીમાં આવેલા એલિમેન્ટને બૂજો જોઈ શક્યો નહીં. પહેલીએ તેને કહ્યું હતું કે પાણી ગરમ કરવા માટેનું તેમાં મૂકવાનું હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કિટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. તમે કોઈ ઉપકરણમાં એલિમેન્ટ કદી જોયું છે ખરું? પ્રવૃત્તિ 14.4 પ્રવૃત્તિ 14.3 માટે આપણે વાપરેલો પરિપથ ફરીથી બનાવો. જો કે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. વળી નાઇક્રોમ તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાંતળો બાંધો. સ્ટીલ વૂલનો ઉપયોગ વાસણોને સાફ કરવા માટે થાય છે, જે સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાંથી મળી રહે છે. જો ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેવડાવો. સ્ટીલ વૂલના તાંતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો. શું થયું તેની નોંધ કરો. શું સ્ટીલ વૂલનો તાંતળો પીગળી ગયો કે તૂટી ગયો? ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતા તરત જ પીગળીને તૂટી. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ. પ્રવૃત્તિ 14.5 વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો. હવે તેની ઉપર વિદ્યુતના તારના થોડાક આંટા મારીને તારને લપેટો.
ખાનાની અંદરના ભાગમાં નાની હોકાયંત્રની ડબ્બી મૂકો. હવે આકૃતિ 14.17 મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો. હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે. હવે હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતાં જોતાં કળને ઓન સ્થિતિમાં લાવો. તમે શું જોયું? શું હોકાયંત્રની સોયનું આવર્તન થયું? કળને ઓફ સ્થિતિમાં ખસેડો. શું હોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ? પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો. આ પ્રયોગ શું દર્શાવે છે? આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોયનું આવર્તન થાય છે. આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. તમે આ બંને અવલોકનોનો પરસ્પર સંબંધ જાણી શકો છો? જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે. આ એવી વાત હતી કે જેથી હાન ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકને પણ નવાઈ લાગી હતી. એ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે નોંધ્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. શું તમને આ વધુ આશ્ચર્યજનક લાગ્યું? તો ચાલો આપણે પ્રયત્ન કરી જોઈએ. વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ આશરે 75 સેન્ટીમીટર લાંબો ઇન્સ્યુલેટેડ એટલે કે પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો અથવા ઇનેમલ્ડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખિલ્લી લો. તારને ખિલ્લીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. આકૃતિ 14.19માં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને કળ વડે વિદ્યુત કોષ સાથે જોડી દો. ખિલ્લીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો. યાદ રાખો કે વિદ્યુત પ્રવાહને થોડીક સેકન્ડ કરતાં વધુ વખત સુધી ચાલુ ન રાખવો, નહીં તો વિદ્યુત ચુંબક વિદ્યુત કોષને ઝડપથી નબળો પાડી દે છે. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. શું થાય છે? શું ટાંકણીઓ ખિલ્લીની અણી પર વળગી જાય છે? વિદ્યુત પ્રવાહ બંધ કરો. શું હજી પણ ટાંકણીઓ ખિલ્લીની અણી પર વળગી રહેલી છે? ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં તારની કોઇલ એટલે કે તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. આવા ગૂંચળાને વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઊંચકી શકે છે. ધોરણ 6ના પ્રકરણ 13માંની ક્રેન વિશેની વાત તમને યાદ આવે છે? આવી ક્રેનનો છેડો ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબક ધરાવતો હોય છે. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને જુદા પાડવા માટે પણ વપરાય છે. અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રજકણને દૂર કરવા ડોક્ટરો નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. ઘણા રમકડા પણ તેની અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકો ધરાવે છે. વિદ્યુત ઘંટડી ઇલેક્ટ્રિક બેલ વિદ્યુત ઘંટડીથી આપણે સારી રીતે પરિચિત છીએ. તેમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. તો ચાલો જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. આકૃતિ 14.20 વિદ્યુત ઘંટડીને તેના વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલી છે. તે લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ધરાવે છે. ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવેલી હોય છે. લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આપેલો હોય છે. જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય છે ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં કોઇલ વિદ્યુત ચુંબક બને છે.
ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે. આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. જો કે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે તે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે. ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. શું હવે ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે રહે છે? ગૂંચળું હવે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી. તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે, જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે. આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે. જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે ઘંટડી રણકે છે. પારિભાષિક શબ્દો: બેટરી, બેટરી, વિદ્યુતના ઘટકો, ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ્સ, વિદ્યુત રેખાકૃતિ, સર્કિટ ડાયાગ્રામ, વિદ્યુત ઘંટડી, ઇલેક્ટ્રિક બેલ, વિદ્યુત ચુંબક, ઇલેક્ટ્રોમેગ્નેટ, ફ્યુઝ, ફ્યુઝ, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ. તમે શું શીખ્યા? વિદ્યુતના ઘટકોને સંજ્ઞાઓ દ્વારા રજૂ કરવા એ અનુકૂળતા ભર્યું છે. તેના વડે આપણે વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ દર્શાવી શકીએ છીએ. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ગરમ થાય છે, જે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. આ અસરના ઘણા ઉપયોગો છે. જ્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી તાર બનાવવામાં આવે છે. આવા દ્રવ્યો ફ્યુઝ બનાવવા માટે વપરાય છે, જે વિદ્યુતના ઉપકરણોને નુકસાન અને આગથી બચાવે છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે. લોખંડના ટુકડા પર અલગ કરેલા ઇન્સ્યુલેટેડ તારમાં વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારના ગૂંચળાને વિદ્યુત ચુંબક કહે છે. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ઘણા સાધનોમાં થાય છે.